નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમને ખબર છે કે તમારી જમીનમાં કઈ વસ્તુની કમી છે? શું તમે ખાતર અંદાજે નાખો છો કે વિજ્ઞાન આધારિત રીતે? જો તમે સાચી માહિતી સાથે ખેતી કરો તો તમારો ખર્ચ ઘટી શકે અને ઉત્પાદન વધી શકે. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે, જે દરેક ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી છે. એક યોજનાની ઓળખાણ સોઇલ હેલ્થ કાર્ડ યોજના એક એવી સરકારી યોજના છે જેનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે અને ગુજરાતના દરેક ખેડૂત માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ ખેડૂતની જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને તેની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ આ યોજનાનો મુખ્ય હેતુ છે જમીનની ફળદ્રુપતા વધારવી, ખેડૂતને યોગ્ય ખાતર વિશે માર્ગદર્શન આપવું, જમીનની ગુણવત્તા જાળવી રાખવી અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવું. ઘણા ખેડૂતોએ જાણ્યા વગર વધુ ખાતર નાખતા હોય છે, જેના કારણે જમીન ખરાબ થાય છે અને ખર્ચ પણ વધે છે. આ યોજના એ સમસ્યાનો ઉકેલ આપે છે. 3. જમીન તપાસ પ્રક્રિયા. હવે સમજીએ કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે. સૌથી પહેલા, તમારી જમીનમાંથી નમૂનાઓ લેવામાં આવે છે. પછી આ નમૂનાઓને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ત્યાં જમીનની તપાસ થાય છે, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એચ લેવલ વગેરે. ત્યારબાદ તમને એક સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડમાં તમારી જમીનની સંપૂર્ણ માહિતી અને સૂચનો આપવામાં આવે છે. 4. સોઇલ હેલ્થ કાર્ડમાં શું હોય છે? આ કાર્ડમાં નીચેની માહિતી હોય છે: જમીનની પોષક તત્વોની સ્થિતિ, કયું ખાતર કેટલું નાખવું, કઈ પાક માટે જમીન યોગ્ય છે, જમીનની સુધારણા માટે સલાહ. આ માહિતીના આધારે તમે વધુ વૈજ્ઞાનિક ખેતી કરી શકો છો. 5. યોજનાના મુખ્ય લાભો. આ યોજનાના ઘણા મહત્વના લાભો છે. પાકની ઉપજમાં વધારો થાય છે, ખાતરનો યોગ્ય ઉપયોગ થાય છે, ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ગુણવત્તા લાંબા સમય સુધી સારી રહે છે, પર્યાવરણનું સંરક્ષણ થાય છે. આ રીતે આ યોજના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. 6. પાત્રતા અને લાયકાત. આ યોજના માટે પાત્રતા ખૂબ સરળ છે. ગુજરાતનો કોઈ પણ ખેડૂત અરજી કરી શકે. કોઈ આવક મર્યાદા નથી. કોઈ પણ કેટેગરીના ખેડૂત માટે ઉપલબ્ધ. શિક્ષણની પણ કોઈ જરૂર નથી, એટલે કે દરેક ખેડૂત માટે આ યોજના ખુલ્લી છે. 7. જરૂરી દસ્તાવેજો. અરજી કરવા માટે તમને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: 7/12 નો દાખલો, જમીન માલિકીનો પુરાવો. આ દસ્તાવેજો સાથે તમે સરળતાથી અરજી કરી શકો છો. 8. અરજી કરવાની પ્રક્રિયા. હવે વાત કરીએ કે તમે અરજી કેવી રીતે કરી શકો. આ યોજના માટે અરજી ઓનલાઈન છે. તમે આ ખેડૂત પોર્ટલ પર જઈ શકો છો. ત્યાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના પસંદ કરો, તમારી વિગતો ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે, કોઈ ફી નથી. 9. મહત્વપૂર્ણ સૂચનાઓ. જમીનના નમૂનાઓ યોગ્ય રીતે આપો. રિપોર્ટ મળ્યા પછી સૂચનાઓનો અમલ કરો. ખાતરનો ઉપયોગ રિપોર્ટ પ્રમાણે જ કરો. આથી તમને વધુ સારું પરિણામ મળશે. 10. સમાપન. ખેડૂત મિત્રો, સોઇલ હેલ્થ કાર્ડ યોજના તમારા માટે એક સોનાની તક છે. જો તમે તમારી ખેતીમાં સુધારો કરવા માંગો છો, તો આ યોજનાનો જરૂર લાભ લો. આ વિડીયોને લાઇક કરો, અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.